ખેડૂત મિત્રો નમસ્કાર, સીતારામ। હું છું જયરભાઈ સોલંકી ગોરેડકાથી। અત્યારે હું આપને ઓર્ગેનિક પદ્ધતિથી બનાવેલ જે આ ટાંકો છે એ બનાવેલ હું આપને બતાવી રહ્યો છું। એમાં આપણે બધા દ્રાવણ મેળવેલા છે અને સાવ સાદી પદ્ધતિ છે। અત્યારે ખાતરના ભાવ એકદમ વધી રહ્યા છે, ત્યારે આપણે ખેતી જે કરવી એ નીચે કેમ થાય, ઓછા પૈસાએ ખેતી કેમ થાય, એનો આખો મેં પ્લાન, સાદો પ્લાન બનાવેલો। આમાં કોઈ જાતનો ખર્ચ નથી। ગાયનું ગૌખળ અને સાણ, ખાટી છાશ, આ બધાનું દ્રાવણ બનાવી અને મસ્ત ઓર્ગેનિક પ્લાન બનાવ્યો છે। અત્યારે આપણે જે ડીપમાં ચડાવવા માટેનું જે પ્લાન કરવી છે એ 15 થી 20 હજાર રૂપિયાનો પ્લાન થાય છે। આપણે લેવી છે ઓલું ચડાવવા માટેનું, તો એનો ખર્ચ ઘણો વધી જાય છે। તો એક આ હાવ સાદો પ્લાન છે, તિલકડી મારફતે આ ટીપણામાં ગાળી અને સીધો ચડાવેલ પ્લાન છે। આમાં કોઈ જાતનો ખર્ચ રહેતો નથી અને ખેતીનો ખર્ચ મેં હાવ બસાવેલ છે। હાવ એટલે હાવ ઓછા ખર્ચે ખેતી થાય છે અને ખાતર કરતાં ખૂબ સારું કામ આપે છે। આંબા પણ એકદમ કોયલમાં છે, ખારેક પણ એકદમ સારી છે અને મોસંબી સારી છે। નીચે ગુવારના જે છોડ છે એ એકદમ લીલાસમ જેવા છે, એટલે આમાં કોઈ પણ જાતનો ખર્ચ કરવાનો રહેતો નથી, ઓછા ખર્ચે થાય છે। માટે આ પ્લાન એકવાર અપનાવવો હર એક ખેડૂત માટે જરૂરી છે। બીજો નંબર કે ઓછા કેમિકલવાળું ખાવા મળશે બધાને, તો સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે। એટલે ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવવી એવો મારો આગ્રહ છે। અત્યારે આ પ્લાન છે એ હાવ સાદો પ્લાન છે, આમાં કોઈ જાતનો ખર્ચ નથી। એટલા માટે હું આપને આ પ્લાન બતાવી રહ્યો છું અને આ 5000 લીટરનો ટાંકો બનાવ્યો છે। એમાં બધા દ્રાવણ ભેળવીને સીધું આપણે આ ટીપણામાંથી ગાળી અને સીધું ત્યાં પાઇપ મારફતે લાઇનમાં આપી દીધેલું, મેન લાઇનમાં। એટલે ખેડૂત મિત્રો, આ એક પ્લાન સારો છે અને સૌએ અપનાવવા જેવો છે। સીતારામ, નમસ્કાર। આપણે આ દ્રાવણમાં પ્રથમ તો એવી વસ્તુ નાખી શકીએ, ખાટી છાશ છે, ગાયનું આપણે ગૌ છે અને અન્યથા વેસ્ટેજ જે આપણે પાસે લોટ આગ તેગ રહેતું હોય એ બધી વસ્તુ નાખીએ અને આપણે આનું દ્રાવણ બનાવી શકીએ છીએ। આમાં કોઈ જાતનો ખર્ચ નથી। 5000 લીટરમાં 200 લીટર છાશ નાખીએ છીએ, 300 લીટર ગૌખળ છે અને 5 મણ ગોળ છે, એટલે એનું મસ્ત દ્રાવણ તૈયાર થયેલ છે। એમાં બેક્ટેરિયા પણ તૈયાર થાય છે અને જમીનને એકદમ પોચી રાખે છે। કોઈ પણ જાતનું આમાં નુકસાનકારક હોતું નથી, એટલે નુકસાન થવાની કોઈ ભય નથી, લાભને લાભ જ થાય છે આમાં। જે દ્રાવણ આપણે પણેથી જે ચડાવ્યું એ આપણે જોયું, એ દ્રાવણ અત્યારે આપણે અહીંયા નીકળી રહ્યું છે। તો આ મગમાં આપણે એ ઓર્ગેનિક દ્રાવણ અત્યારે જઈ રહ્યું છે। અત્યારે આટલો તાપ પડવા છતાં મગ એકદમ નિરોગી અને સારા છે, કોઈ પણ જાતની દવા છાંટ્યા વિના મગ આવા થઈ રહ્યા છે। એની બાજુમાં આપણે આંબો જોઈશું તો એ પણ મસ્ત છે, ખારેકનો છોડ મસ્ત છે, જુવાર પણ આમાં ખૂબ સારી થાય છે। એટલે કોઈ પણ જાતની બીજી જરૂર ખેડૂત મિત્રો પડતી નથી આમાં। એટલે આ પદ્ધતિ અપનાવવી બહુ હિતાવહ છે અને ખૂબ સારી પણ છે અને ઓછી ખર્ચાળ છે। જે જગ્યાએ આપણે 20000નું ખાતર વાપરતા હોય તો આમાં 2000નો ખર્ચો નથી। એટલે સાવ ઓછા ખર્ચે ખેતી થશે અને ખેડૂત સમૃદ્ધિ તરફ આગળ વધશે એવી મને આશા છે। મને ખૂબ પરિણામ સારું મળ્યું છે, એટલા માટે મેં આ વિડીયો મારફત આપ સૌને જણાવી રહ્યો છું। આમાં કોઈ પણ જાતનું બીજેથી જાણેલ નથી, મેં મારા અનુભવથી જ આ બનાવ્યું છે અને મારો અનુભવ જ આપને કહી રહ્યો છું। હું ક્યાંય પણ કોઈ વસ્તુ બીજેથી બહારથી લાવીને તમને કહેતો એવું આમાં કોઈ પણ વસ્તુ છે નહીં।